ચાલો, તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો અને શું બનાવ્યું છે એ જણાવો. અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ અને અમે કેલિડોસ્કોપ બનાવ્યું છે. મારું નામ રાઠોડ રોનક છે. હું આજે આપ સૌને કેલિડોસ્કોપ વિશે માહિતી આપીશ. કેલિડોસ્કોપ એક સાધન છે કે જેમાં આપણે અલગ અલગ આકારો અને રંગીન ડિઝાઇનો જોઈ શકીએ છીએ. મારું નામ નીના માર્સભાઈ અજુભાઈ છે. પ્રકાશનના પરાવર્તન પર આધારિત છે. કેલિડોસ્કોપના ઉપયોગ વિશે વાત કરીએ તો બાળકોને વિજ્ઞાનમાં રસ લાવવા માટે, મનોરંજન માટે કેલિડોસ્કોપ અમે 3 કાચના ઉપયોગથી બનાવેલું છે. આ ત્રિકોણ આકારમાં મૂકેલું છે. આનામાં આવી રીતે દેખો તો અલગ અલગ ડિઝાઇન અને નકશા દેખાશે. રંગીન સરસ. થેન્ક યુ. હા, તમે શું બનાવ્યું છે? વિદ્યુત પરિપથ બનાવ્યો છે. સરસ. કેવી રીતે બનાવ્યો છે? આપણે અલગ સાધનોનો ઉપયોગ કરીને બનાવ્યું છે. પહેલાં વિવિધ કોષ, બલ્બ, વિવિધ કળ બનાવ્યું છે. જ્યારે વિવિધ પરિપથ પૂર્ણ થાય છે ત્યારે આ બલ્બ લાગે છે અને અપૂર્ણ થાય છે ત્યારે લાગતો નથી. હવે આપણે ચકાસીશું કે અવાહિક છે કે સુવાહિક છે. પેન્સિલ અવાહિક છે કે સુવાહિક છે? પેન્સિલ અવાહક છે કે સુવાહક છે? અવાહક. શા માટે અવાહક છે? એનામાં કરંટ હા, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તેથી અહીં બલ્બ એટલે કે એલઈડી ચાલુ થઈ નથી. સરસ. નો ઉપયોગ કરીને છે. હા, પણ અવાહિક છે. ફૂટપટ્ટીમાં પણ બલ્બ એટલે કે એલઈડી ઓન થઈ નથી, એટલે એ પણ અવાહક છે. હવે આપણે રબર પણ ચેક કરીશું. હા, આ પણ અવાહક છે. રબરમાં પણ એલઈડી ઓન થઈ નથી. શું અહીં કોઈ એવી વસ્તુ છે જેનાથી એલઈડી ઓન થશે? સ્કેલ. હા, બતાવો. સરસ. તો સ્કેલ શું થશે? વાહક કે અવાહક? વાહક. સ્કેલ એ વાહક થશે. સુવાહક થશે, અવાહક થશે કે વાહક? સુવાહક. સુવાહક. સરસ. શા માટે આ સુવાહક છે અને આ અવાહક છે? આનામાં કરંટ અને આનામાં કરંટ નથી. એ બંનેમાં શું ફરક છે? આનામાં કરંટ આ લોખંડથી બનાવેલું છે, મેટલ, અને આ લાકડાની છે. ખૂબ સરસ. ચાલો. મારું નામ અમૂલ્યા ગુજરાત છે. હું ધોરણ 6 માં ભણું છું. મારી શાળાનું નામ કારટ પ્રાથમિક શાળા છે. આ ચોરસ પાયાવાળો પિરામિડ 3D છે અને આ લંબચોરસ પાયાવાળો પિરામિડ 3D છે. સરસ. પાછળથી બતાવો. હા, સરસ. બોલો તમારું. મારું નામ પ્રજાપતિ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું સ્કૂલનું નામ કારટ પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત છે. શું બનાવ્યું છે તમે? ટેટ્રાહેડ્રોનની 3D નેટ. સરસ. બનાવીને બતાવો. સરસ. એટલે કે બધી જ બાજુથી તમે જુઓ તો તમને ત્રિકોણ દેખાય છે. ચારે બાજુથી ત્રિકોણ દેખાય છે, એટલા માટે તમે કહ્યું ટેટ્રાહેડ્રન. બરાબર ને? સરસ. બીજું શું બનાવ્યું છે? કાટકોણ ત્રિકોણ. બતાવો. કેવો છે કાટકોણ ત્રિકોણ? બતાવો. સરસ. બીજું શું બનાવ્યું છે? વર્તુળ બનાવ્યું છે. વર્તુળ બનાવ્યું છે. સરસ. તમે શું બનાવ્યું છે? મારું નામ નીનામા યુવરાજ રાહુલભાઈ છે. મારી સ્કૂલનું નામ કારટ પીએમસી ગુજરાત છે. આ લંબઘનની 3D નેટ છે. સરસ. લંબઘનની 3D નેટ. તમે શું બનાવ્યું છે? મારું નામ નીનામા રાજુભાઈ છે. હું કારટ પીએમસી શાળામાં ભણું છું. ધોરણ 6 માં ભણું છું. આ સમાંતર બાજુનું ચતુષ્કોણ છે સરસ. અને આ ત્રણેય બાજુનું ત્રિકોણ છે. હા, આ બે ત્રિકોણ છે. તો આનાથી ચતુષ્કોણ બને છે.
સરસ, એટલે કે બે એકરૂપ ત્રિકોણ ભેગા થઈને એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. શું આ ત્રિકોણ બંને એકરૂપ છે? સરસ, બરાબર. ચાલો, તમે શું બનાવ્યું છે? નમસ્તે, મારું નામ ગાંધી વિશ્વ અભ્યાસ કરું છું. અમે જ્વાળામુખીનો પ્રોજેક્ટ બનાવ્યો છે. આ બનાવવા માટે અમે એક લાકડાની પટ્ટી, થોડાક પથ્થરો અને એક ન્યૂઝપેપર, ચાર્ટ પેપર અને એક પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કર્યો છે. વધુ માહિતી માટે અહીંયા વાંચી શકો છો. શું તમે ડેમો આપી શકો છો? આ શું નાખી રહ્યા છો તમે? ઈનો. હવે શું નાખી રહ્યા છો? પાણી. તો ઈનો અને પાણી મળવાથી શું થશે? ઝાડ મળશે. ખૂબ સરસ. મારું નામ નેત્વી છે. હું ધોરણ 6 માં ભણું છું. મારી શાળાનું નામ કાયટ પ્રાથમિક શાળા PMC ગુજરાત છે. તમે શું બનાવ્યું છે? સમઘનની 3D. બરાબર, સમઘનની 3D નેટ. હા, તમે નેટમાંથી એક સમઘન તૈયાર કર્યો, 3D સમઘન, હે ને? સરસ. તો કુલ એમ મળીને તમે 2 નેટ બનાવી છે, હે ને? સરસ. ચાલો, તમે શું બનાવ્યું છે? ફેફસા શ્વસન પ્રક્રિયા બનાવી છે. હા, ફેફસા દ્વારા થતી મનુષ્યની શ્વસન પ્રક્રિયાનું મોડેલ બનાવ્યું છે. સરસ. કેવી રીતે બનાવ્યું છે? 2 ફુગ્ગા, 2 ફુગ્ગા. બીજું શું છે? સ્ટ્રો છે. બીજું શું છે? બોટલનો ટુકડો, બરાબર, બોટલનો એક ભાગ અને ફુગ્ગો, હે ને? સરસ. કેવી રીતે કાર્ય કરે છે? કરીને બતાવો. આ આપણો ડાયાગ્રામ છે હા, એ ડાયાફ્રામ છે. અને આપણે ખેંચીએ તો આ ફુગ્ગા આપણા ફેફસા બતાવો તો ફૂલે છે કે નહીં, બતાવો. આપણા ફુગ્ગા ફેફસા તરીકે દર્શાવવામાં આવ્યા છે. અને આપણે ડાયાફ્રામને ખેંચવાથી ફેફસા ફૂલી રહ્યા છે. ફૂલે છે. સરસ. અંદર ઊંચું દબાણ થવાથી આ ફેફસા ફૂલે છે કે નીચું દબાણ થવાથી? નીચું દબાણ થવાથી. ખૂબ સરસ. વધુ માહિતી મેળવવા માટે આ તમે વાંચી શકો છો. મારું નામ જાટવા અનિરુદ્ધભાઈ છે. મારી શાળાનું નામ કારટ પ્રાથમિક શાળા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. અમે 3 વસ્તુઓથી સ્ટેથોસ્કોપ બનાવ્યો છે. આ 3 વસ્તુઓના નામ: પહેલી છે પાઇપ, અને બીજી ગરણી, અને ત્રીજું ફુગ્ગું. આના દ્વારા અમે સ્ટેથોસ્કોપ બનાવ્યું છે. સરસ. કામ કરીને બતાવે છે? હા, બતાવો તો. મેળવવા આ પત્ર વાંચો. સ્ટેથોસ્કોપમાં ધબકારા સંભળાઈ રહ્યા છે? હા, તમે પોતાના જ ધબકારા સંભળાવવાના છો? હા, એટલા માટે દોડી રહ્યા છો? ખૂબ સરસ. સ્ટેથોસ્કોપનો ફુગ્ગાવાળો ભાગ તમે તમારા હૃદયની પાસે મૂક્યો છે અને હવે આ નળીનો બીજો ભાગ તમે મને કાનમાં નાખવા માટે કહો છો, હે ને? ચાલો, હું કાનમાં લગાડું છું. ખૂબ સરસ. ખૂબ જ સારી રીતે ધબકારા સંભળાઈ રહ્યા છે. ખૂબ સરસ. મારું નામ પ્રજાપતિ દક્ષ છે. હું કારટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. હું ધોરણ 7 માં ભણું છું. આ ફેફસા છે જે એને ફુફ્ફુસીય શિરા મારફતે હૃદયમાં મોકલે છે. હૃદય એક પંપનું કામ કરે છે. એ ઓક્સિજનયુક્ત રુધિરને ધક્કો મારીને ધમનીમાં મોકલે છે. ધમની એને રુધિર કેશિકાઓમાં મોકલે છે. રુધિર કેશિકાઓ આપણા વિવિધ શરીરના અંગમાં
ઓક્સિજનયુક્ત રુધિર લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર આપે છે. તો આ શીરા મારફતે પાછું હૃદયમાં જાય છે. કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર પછી પાછો હૃદય ધક્કો મારીને એને ફુફ્ફુસીય ધમની મારફતે ફેફસામાં મોકલે છે. તો ફેફસા એ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને પાછો ફુફ્ફુસીય શીરા દ્વારા હૃદયમાં મોકલે છે. તો એટલે આ- કે ઓક્સિજન ઉમેરીને પછી ફરીથી પાછું હૃદયમાં મોકલે છે અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. ખૂબ સરસ. આગળની જાણકારી મેળવવી હોય તો આ પત્ર વાંચી લો. ખૂબ સરસ. ચાલો, તમે શું બનાવ્યું છે? પેરિસ્કોપ બનાવ્યું છે. સરસ. મારું નામ નીનામા રીતિબેન રસીભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. મારી શાળાનું નામ કારક પ્રાથમિક શાળા છે. આજે હું આપ સૌને મારા બનાવેલ પેરિસ્કોપ મોડલ વિશે માહિતી આપવાની છું. સૌપ્રથમ પેરિસ્કોપ શું છે? પેરિસ્કોપ એ એવું સાધન છે જેના દ્વારા આપણે એવી વસ્તુઓ પણ જોઈ શકીએ છીએ કે એક સીધી રેખામાં આવેલ ન હોય. સરસ. જ્યારે કોઈ વસ્તુ પરના આ તમારી બે આંગળી જે અહીં ડાબી બાજુ છે એ સીધી રેખામાં નથી, છતાં પણ મને અહીં દેખાઈ રહી છે. ખૂબ સરસ. તમારું પેરિસ્કોપ સારી રીતે કામ કરી રહ્યું છે. મારું નામ નીનામા ખુશીબેન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આ એક પેરિસ્કોપ છે. પેરિસ્કોપમાં બે અરીસા આવેલા હોય છે. જ્યારે ઉપરથી આવેલો પ્રકાશ ઉપરના અરીસા પરથી પરાવર્તન પામીને નીચેના અરીસા પર જાય છે સરસ. અને નીચેના અરીસા પરથી આપણી આંખમાં જોવાય છે. ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. આ પ્રક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે. હા, પેરિસ્કોપ ક્યાં ક્યાં વપરાય છે? પેરિસ્કોપ સબમરીનમાં ઉપયોગ થાય છે. સરસ. સબમરીનમાં બેઠા બેઠા સપાટી પર શું ચાલી રહ્યું છે? જોવાય છે. સરસ સરસ સૈનિકોના યુદ્ધમાં માટે જરૂરી છે. સરસ. સૈનિકો જ્યારે યુદ્ધ કરતા હોય ત્યારે ટેન્કમાં આ પેરિસ્કોપનો ઉપયોગ કરે છે, હે ને? ખૂબ સરસ.